તો મહત્વના સમાચાર અહીંયા ખેડામાંથી મળી રહ્યા છે। મહત્વના સમાચાર ખેડામાંથી મળી રહ્યા છે। ધર્મેન્દ્ર જાદવ ભાજપમાં જોડાયા છે। તો જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે તેઓ ભાજપમાં જોડાયા। મહત્વના સમાચાર અહીંયા ખેડામાંથી મળી રહ્યા છે। ધર્મેન્દ્ર જાડેજા ભાજપમાં જોડાયા। તાલુકા યુવા કોંગ્રેસ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાદવ ભાજપમાં જોડાયા છે। જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે તેઓ ભાજપમાં જોડાયા છે અને કેસરીઓ ધારણ કર્યો છે। દેવુસિંહ ચૌહાણે ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું છે। દ્રશ્યમાં આપ જોઈ શકો છો। તાલુકા યુવા કોંગ્રેસ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાદવ ભાજપમાં જોડાયા। જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે તેઓ ભાજપમાં જોડાયા। તાલુકા યુવા કોંગ્રેસ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાદવ ભાજપમાં જોડાયા છે। દ્રશ્યમાં આપ જોઈ શકો છો। તેમને કેસરીઓ ખેસ ધારણ કર્યો છે। જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી તેઓ ભાજપમાં જોડાયા। આ સાથે દેવુસિંહ ચૌહાણે ભાજપનો ખેસ પહેરાવી તેમનું સ્વાગત કર્યું। લોકસભાની ચૂંટણીને હવે જ્યારે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ધર્મેન્દ્રસિંહ જાદવ ભાજપમાં જોડાયા છે। તાલુકા યુવા કોંગ્રેસ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાદવ ભાજપમાં જોડાયા છે। જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી તેઓ ભાજપમાં જોડાયા છે। આ સાથે વધુમાં જણાવ્યું તો દેવુસિંહ ચૌહાણે ભાજપનો ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કર્યું છે। વધુ માહિતી માટે મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા યોગેશ પરમાર જોડાઈ ચૂક્યા છે। જી યોગેશ, જણાવો જે રીતે ધર્મેન્દ્રસિંહ જાદવ ભાજપમાં જોડાયા છે, શું છે સમગ્ર વિગત? જી જરૂરથી જણાવી દઉં કે આજે ખેડા જિલ્લા તાલુકા યુવા કોંગ્રેસ પ્રમુખ જે ધર્મેન્દ્રસિંહ જાદવ છે ત્યાં આજે ખેડા જિલ્લા સાંસદ અને ખેડા જિલ્લા પ્રમુખ જે દેવસિંહ ચૌહાણ છે તેમના હસ્તે ધર્મેન્દ્રસિંહ જાદવ પોતાના સક્રિય કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા હતા અને પાર્ટીની અંદર જેમ ભાજપનું સૂત્ર છે કે ભાઈ ગતિશીલ ગુજરાતને એને આગળ વધારશે। જી સમગ્ર માહિતી બદલ આભાર આપનો। તો લોકસભાની ચૂંટણીને હવે જ્યારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને ભાજપ દ્વારા સાયન્સની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે ધર્મેન્દ્રસિંહ જાદવ ભાજપમાં જોડાયા છે। જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી તેઓ ભાજપમાં જોડાયા છે। તાલુકા યુવા કોંગ્રેસ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાદવ ભાજપમાં જોડાયા છે। જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી તેઓ ભાજપમાં જોડાયા।